મહેમાન જ્યારે બાપુને સાલથી સન્માનિત કરી રહ્યા છે, નીલકંઠ પબ્લિક સિટી અને નીલકંઠ ગ્લોસાઇનના સુરેશભાઈ આદ્રોજા અને ધર્મેશભાઈ સિરો રેડ કોર્નર સિનેમા અમરેલી. જોકે આ બધા જે બેનરો છે અમરેલી જિલ્લાની અંદર જ્યાં જ્યાં બાપુની કથાના પોસ્ટરો લાગ્યા છે, અહીંયા સુંદર મજાનું આ સ્ટેજ ઉપર પોસ્ટર છે, એ બધા પોસ્ટર આ નીલકંઠ પબ્લિક સિટી અને નીલકંઠ ગ્લોસાઇન, જોકે સુરેશભાઈ આદ્રોજા, ધર્મેશભાઈ સિરોજા, રેડ કોર્નર સિનેમા અમરેલી એમના તરફથી નજીવી કિંમતની અંદર, જોકે એમને જે કાંઈ પુરસ્કાર તો આપવાનો જ હોય પણ સામાન્ય કિંમતની અંદર સુંદર મજાની આ કથાને લગતા જે કાંઈ પોસ્ટરો છે એમને બનાવી આપ્યા છે. એમને જોરદાર તાળીના નાદથી વધાવો. તો આવા મહેમાનો આપણે આંગણે પધાર્યા કરું કે આજથી લગભગ મહિના દિવસ પહેલા સત્યતા, સંતની તાકાત, ભજનની તાકાત શું હોય છે એની તમને વાત કરું છું. જિગ્નેશભાઈ જોકે માં ખોડિયાર ગળદરા એની બાજુમાં એમનું આંબેડી ગામ, અત્યારે હાલ સુરતમાં, અને મહિનો દિવસ પહેલા એમને જ્યારે શરીરે તકલીફ થઈ, જ્યારે કોરોના કાળની અંદર જે કોરોના વખતે લોકો ડેડ થઈ ગયા અને ઘણા ગામમાં સીધાવ્યા, એવી રીતે 90% એ જિગ્નેશભાઈને કોરોના થયો. જિગ્નેશભાઈને ત્યારે સુરતની હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા તો સુરતના ડૉક્ટરોએ રજા આપી દીધી કે આ કેસ 90% કોરોના છે, આને કોઈ દવા અસર ન કરે. ત્યાર પછી એમનો પરિવાર એમને મુંબઈ હોસ્પિટલમાં લઈ ગયા, મુંબઈ દાખલ કર્યા તો મુંબઈના ડૉક્ટરોએ એવું કીધું કે આ ભાઈને 90-95% કોરોના છે, હવે આને કોઈ દવા અસર ન કરે. ત્યારે મુંબઈના ડૉક્ટરોએ, બેનો આ ભાઈઓ સત્ય ઘટના બની ગયેલી તમને કહું, આજની આ વસરાજ ધામની મોણપુરની આ બાપુની, રાજસિંહ બાપુનું તપ અને ભજનની તાકાત શું છે એની તમને વાત કરું છું. ત્યારે એ ભાઈને મુંબઈ ડૉક્ટરોએ રજા આપી અને ત્યારે ઘરે બી આવે છે ને એમના ભાઈ ફોન કરે છે કે બાપુ આવી પરિસ્થિતિ થઈ છે, 90-95% જિગ્નેશભાઈને કોરોના થયો છે, હવે આ કેસ બચે એવું નથી. અને નાની ઉંમર, આખો પરિવાર જ્યારે એમને દુઃખથી પીડાતો હોય ત્યારે એક સંત ફોન ઉપર જો સાંભળી અને એનું હૃદય દ્રવી જતું હોય તો આ સાધુ છે. મેં કીધું ને, સંતનો સ્વભાવ છે એવો, જનેતાની ગોદના જેવો, એક ડગલું પણ આગળ ચાલે, માતથી એ પણ સંત. એ માત સુવાડે ને સંત જગાડે, ઓ તો ભેળવી દે ભગવંત. સાધુનો સ્વભાવ છે એવો, જનેતાની ગોદના જેવો. રાજસિંહ બાપુનું હૃદય પીગળી ગયું અને એમને કીધું કે ભાઈ અહીં ઠાકોરજીને દીવો કરી આપણે વસરાજ દાદાને પ્રાર્થના કરી ભાઈને કાંઈ નહીં થાય. ત્યારે એ ભાઈ સાચા થઈ ગયા અને અત્યારે જિગ્નેશભાઈ આપણી હાજરીમાં અહીંયા આવ્યા છે. એકવાર જોરદાર તાળીથી વધાવો. તેમજ વસરાજ ગામ, મોણપુર ગામને આમંત્રણને માન આપીને મહેમાનો પધાર્યા છે અને મારા મેરામભાઈની સાથે જે મહેમાનો આવ્યા છે એમને જોરદાર ચિત્તલ વેપારી એસોસિએશન મંડળ, જયસુખભાઈ દેસાઈ અને એમનું આખું વેપારી એસોસિએશન મંડળ જ્યારે અહીંયા આવ્યું છે, વ્યાસપીઠ અને વક્તાશ્રીને જ્યારે પૂજન કરી અને વક્તાશ્રીને જ્યારે ભેટ સોગાન સાલથી સન્માનિત કરવા અમારું આખું ચિત્તલ વેપારી એસોસિએશન, જયસુખભાઈ દેસાઈ અને એમના બધા જ્યારે મિત્રો પધાર્યા છે એમને એકવાર જોરદાર તાળીના નાદથી વધાવો. ભરત બાપુ, ચિત્તલ એક એવું ગામમાં પટારો અને કબાટ બનાવો છે. બળદને ઘોંસરું, ગાડું કે ગાડી
જે કાંઈ બનાવવું હોય તો ચિત્તલનું લાકડું વખણાતું. કોઈને મકાન બનાવવું હોય ત્યારે પહેલાં તો દેશી નળિયાવાળા મકાન હતા, હાથીઓ નાખીને ત્રાપા બાંધી અને એવા ઝૂંપડા બનાવતા. અને કોઈ સારો ખેડૂત પૈસાવાળી પાર્ટી હોય ત્યારે વાંસા પખવાસીવાળા અને વિલાતી નળિયાવાળા મકાન એટલે એ મોટો ખેડૂત કહેવાય. ત્યારે એ બધી વસ્તુ ચિત્તલની અંદર મળતી. આજે એ ચિત્તલ ગામની અંદર અત્યારે સનેડા વખણાય છે. આજથી કોઈ પણ શેડે જાવ ને તો ચિત્તલનો સનેડો વખણાય ભલામણા. અને એ સનેડા એટલે હું તો એમ કહું છું તમને બાપુ આ ચિત્તલ ગામને વિશ્વકર્મા ભગવાનની કૃપા વરસી હોય એવું લાગે. જયસુભાઈ, હા, ચિત્તલ ગામ છે ને એને વિશ્વકર્મા ભગવાનનો એની ઉપર રાજીપો ને કૃપા હોય એટલે ઘરે ઘરે બધાય ફેબ્રિકેશન ટેકનોલોજી ને એન્જિનિયર ઘરે ઘરે એક હશે. એટલે આ ચિત્તલ ગામને એકવાર જોરદાર તાળીથી બતાવો. ખૂબ સરસ આવે અને પ્રેમને તાતણે બાજુનું ગામ ચિત્તલ ગામથી આ વેપારી જયસુખભાઈ અને એમનો ભાઈવાર ટીમ જ્યારે આવી છે, બપોરની કથામાં બહેનો પધાર્યા, બાપુએ યાદી કે ભાઈ પ્રવીણભાઈ પહેરવે એવા થઈ ગયા, તમે કપડાં પહેરો છો ટૂંકા પછી સરખા પહેર્યા કરો શા માટે? હે તમે આ મને પૂછો શા માટે? તમે તમારા મા બાપને બેઠાઈ બોલાવતા નથી તો પછી બીજાના મા બાપના પગ પકડો છો શા માટે? તમે વકીલ બન્યા છો લોકોના કેસ લડવા માટે. મેરામભાઈ, તમે વકીલ બન્યા છો લોકોના કેસ લડવા માટે તો પછી તમારા ઘરના જ પ્રશ્ન ઉકેલતા નથી શા માટે? અને તમે સાધુ થયા છો પ્રભુ ભજવા માટે.